તો મિત્રો આપણે હવે વાત કરીશું દાખલા નંબર 16 ની। હવે દાખલા નંબર 16 શું કહે છે આપણે ખામીવાળી બાર પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે। એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના શોધો। હવે બેટા આપણા પાસે જે છે ને 132 કેવી પેન છે? 132 આપણા પાસે સારી પેન છે। કેવી પેન છે? હવે આમાં છે ને 12 પેન કેવી બળી જાય છે? ખામીવાળી। અહીંયા ટોટલ કુલ સંભાવના કેટલી થઈ જશે? તો કુલ સંભાવના આપણા પાસે કેટલી થશે? 144 બરાબર। હવે આપણને સંભાવનામાં શું કીધું છે? જો બહાર કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તો આપણને સંભાવના અહીંયા આપી દીધી છે। શું આપી દીધી છે? પેન કેવી હોય? ખામી રહિત। ના શું આપી દીધી છે કે પેન ખામી રહિત હોય તો અહીંયા ખામી રહિત એટલે સારી પેન કેટલી છે? તો આપણા પાસે આપણે લખીશું P of A બરાબર। ખામી રહિત પેનો કેટલી છે? તો કે 132। કુલ સંભાવના અહીંયા કેટલી છે? તો કે 144 બરાબર। આ આવી ગયો તમારો જવાબ। ચોપડીમાં આવો નહીં આપ્યો હોય। ચોપડીમાં કેવું આપ્યું હશે? 132 એટલે 12 ગુણ્યા 11 અને 144 એટલે 12 ગુણ્યા 12। શું જવાબ આવશે? 11/12। હવે યાદ રાખી લો, તમારો આ જવાબ આવે તોય સાચું, આ જવાબ આવે તો બી સાચું બરાબર। હવે બેટા દાખલા નંબર 17 શું કહે છે એ આપણે જોઈએ। 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો આપણને પહેલું શું આપી દીધું છે કે ભાઈ 20 વીજળીના ગોળા છે બરાબર। કુલ કેટલા છે? તો 20 વીજળીના ગોળા છે। એમાંથી બેટા છે ને 16 ખામી વગરના છે અને 4 કેવા છે? તો કે ખામી। તો આપણા પાસે કુલ કેટલું આવી ગયું? 20 બરાબર। એમાંથી આપણને 4 ખામીયુક્ત આપ્યા, 16 કેવા આપ્યા છે? ખામી વગરના બરાબર। પહેલી ઘટના આપણને શું આપી છે? આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો આપણને પહેલું કહી દીધું છે બરાબર। ઘટના એ પહેલા નંબરની ઘટનામાં શું કીધું છે? ખામીયુક્ત હોય। તો ખામીયુક્ત હોય તો આપણે સિમ્પલ જ P of A બરાબર। ખામીયુક્ત કેટલા છે બેટા આપણા પાસે અહીંયા? અને કુલ સંભાવના કેટલી છે? 20 4/5 એટલે 5 ગુણ્યા 4 4 ગયા 1/5 જવાબ આવી જાય કે ના આવી જાય? આ આવી ગયો તમારો જવાબ। હવે બીજા નંબરમાં આપણને કંઈક કીધું છે જે પહેલી ઘટના થઈ ને એમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી। એટલે આપણે શું કર્યું છે કે જ્યારે પહેલો ગોળો કાઢ્યો ને એ ખામીયુક્ત નહોતો, એટલે ખામી વગરનો હતો બરાબર। એટલે તેને પાછો મૂકવામાં પણ આવતો નથી। હવે 20 માંથી એક ગોળો કાઢ્યો આપણે અને એ ખામી વગરનો નહોતો અને એને પાછા જથ્થામાં મૂકવામાં આવતો નથી। હવે જથ્થામાં કેટલા ગોળા રહ્યા? તો કે કુલ ગોળા કેટલા રહ્યા બેટા? 19 બરાબર। કુલ સંભાવનામાં 19 રહ્યા। 19 માંથી એક ખામી વગરનો કાઢી લીધો છે એટલે ખામી વગરના કેટલા રહ્યા? 15 બરાબર। ખામી વગરના કેટલા રહ્યા? 15। તો ખામીયુક્ત વાળા અંદર છે જ। કુલ સંભાવના કેટલી આવી ગઈ છે? 19। હવે બીજી સંભાવના શું પૂછે છે આપણને? આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો બીજી સંભાવના એવું પૂછ્યું છે, બીજી ઘટનામાં એવું પૂછ્યું છે ગોળો ખામીયુક્ત ન હોય તો જવાબ શું આવશે? ખામીયુક્ત ન હોય એવા ગોળા કેટલા છે? 15 અને કુલ સંભાવના કેટલી છે? તો કે 19। આવી ગયો તમારો જવાબ બરાબર। આ દાખલો એકદમ સિમ્પલ છે પણ આ જે બીજી ઘટના છે ને થોડું તમને કન્ફ્યુઝન થાય, બાકી તો આ દાખલો એકદમ સિમ્પલ છે બરાબર। 18મા દાખલામાં શું કહેવામાં આવ્યું છે આપણે જોઈએ। એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે। જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પહેલી ઘટના 2 અંકની સંખ્યા હોય, બીજી પૂર્ણ વર્ગ હોય, ત્રીજી ઘટના 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો। હવે એકદમ સિમ્પલ છે આ દાખલો। 1 થી 90 લખેલી તકતીઓ છે તો અહીંયા કુલ સંભાવના કેટલી આવી જશે? કુલ સંભાવના 90 આવી જશે બરાબર। કારણ કે 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર એવી ગોળ તકતી છે બેટા। 1 નંબર 2 નંબર 3 નંબર આવી રીતે આવી તકતીઓ મીન્સ કે ગોળ તકતીઓ મૂકેલી છે અંદર 1 થી 90 નંબર લખેલી બરાબર। હવે પહેલી ઘટના આપણને શું કહે છે કે 2 અંકની સંખ્યા હોય। ચલો ઘટના 1 આવી ગઈ। 2 અંકની સંખ્યા હોય તો P of A। કુલ સંભાવના તો 90 છે એ લખી દઈશું બરાબર આપણે। તો 2 અંકની સંખ્યાઓ કેમ નહીં હોય? તો પહેલા તમે વિચારો કે 10 થી શરૂ કરી અને 90 સુધી એટલે 11 થી આપણે 90 લઈએ તો 80 થાય અને 10 એક એડ થઈ જાય એટલે કેટલા આવી જાય? 81 બરાબર। તો એટલે શું જવાબ આવશે? 81/90 બરાબર। તો અહીંયા 81 એટલે 9 9 81 અને નીચે 9 દાન તો આ 9 ગયા આ 9 ગયા 9/10 બરાબર। આ જવાબ આવી ગયો। પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરાબર। બીજી ઘટના શું આપી છે આપણને? પૂર્ણ વર્ગ હોય। તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે? 1 થી 90 માં આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ છે? તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ? તો કે 1 4 9 16 25 બરાબર। એ જ રીતે શું આવે બેટા? 36 49 59 81 અને પછી શું આવી જાય? 100। તો 100 તો આવે નહીં કારણ કે 100 તો 90 થી ઉપર જતું રહે। એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9
પી ઓફ બી બરાબર 9/90. જવાબ શું આવશે? 1/10, કારણ કે 9 દાન 90 થઈ જશે. આપણને શું આપ્યું છે? 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. ચાલો ત્રીજા નંબરની ઘટના શું આપી છે આપણને? 5 વડે વિભાજ્ય હોય. સમજો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો પહેલી તો 5 નો ઘડિયો બોલી નાખવાનો. તો શું આવી જાય? 5, 10, 15, 5 તારી 15, 5 ચોકુ 20, 25, 5 છંગુ 30, 35, 5 અઠ્ઠા 40, 9 45, 55, 12 પંચા 60, 5 પંચા 65, 14 પંચા 70, 15 પંચા 75, 5 પંચા 80, 17 પંચા 90. 90 માં આ બધી સંખ્યાઓ વિભાજ્ય હોય 5 વડે, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, બરાબર. તો સિમ્પલ પી ઓફ સી બરાબર 18/90 થઈ જશે. 18 પંચા 90 એટલે જવાબ આવશે 1/5. આ આવી ગયો તમારો જવાબ. તો 19મો દાખલો બેટા શું કહે છે આપણે જોઈએ. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. જો બેટા આ 6 સપાટીઓ તમને ઉપર દેખાઈ રહી છે, બરાબર. આ પાસો એકવાર ઉછાળવામાં આવે છે તો પહેલી ઘટના આપણને શું આપી છે? તો કે એ મળે. ચલો પહેલી ઘટના આપણને એવું આપી દીધી છે કે ભાઈ ઘટના એક એવી આપી છે, બરાબર, એ મળે. હવે અહીંયા આપણે કુલ સંભાવના શું આવી જશે બેટા? કેટલી બાજુઓ છે આપણે એ જોઈ લઈએ, બરાબર. કે ભાઈ 1 2 3 4 5 6 બાજુઓ છે, બરાબર. તો અહીંયા તમે જોશો ને તો 2 વાર એ આવે છે, બરાબર. તો શું આવી જશે? પી ઓફ એ બરાબર 2 વાર એ એટલે 2 આવી જશે. અને ટોટલ સંભાવના કેટલી છે? 6, બરાબર. શું જવાબ આવશે? 2 તારી 6 એટલે 1/3. હવે બીજી સંભાવના શું આપી છે કે ડી મળે તેની સંભાવના કેટલી? તો ડી કેટલી વાર આપ્યું છે અહીંયા? જો ડી મળે, બરાબર. ડી કેટલી વાર આપ્યું છે? તો કે 1 વાર, બરાબર. તો પી ઓફ બી બરાબર ડી 1 વાર આપેલું છે અને કુલ સંભાવના કેટલી છે? તો કે 6. આ આવી ગયો જવાબ, બરાબર. આ દાખલો એકદમ સહેલો છે, સિમ્પલ હતું, બરાબર.